સત્સંગ અને કીર્તન સિવાય બુદ્ધિમાં વિવેક પ્રગટતો નથી. ઈશાવાસ્યમિદં સર્વં યત્ કિંચ જગત્યામ જગતઃ તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિર્ધનમ. આ સૃષ્ટિમાં જે કંઈ પણ જડ અથવા ચેતન છે એ બધું જ પરમાત્માના અધિકારમાં છે. ફક્ત એમના દ્વારા સોંપવામાં આવેલાનો જ ઉપભોગ કરો અને વધારાની લાલચ ના રાખો. કારણ કે ધન કોઈ વ્યક્તિનું નહીં, માત્ર પુણ્યને આધારે પ્રાપ્ત થયેલું છે. નમો અર્હં સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાદુભ્ય. જંબુદ્વીપ જેવી વિશાળ 1,00,000 યોજનના વિસ્તારવાળી કર્મભૂમિ, એમાં ભરત ક્ષેત્ર અને ભારત દેશ, તેમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા 13મા તીર્થંકર શ્રી વિમલનાથ પરમાત્માના જીવનની સંક્ષિપ્ત ઝાંખી અત્રે રજૂ કરવાનો લઘુ પ્રયાસ થયો છે. તીર્થંકર પરમાત્મા શ્રી વિમલનાથ ભગવાનના પિતાનું નામ કૃતવર્મા હતું અને વિમલનાથ પરમાત્માની માતાનું નામ શ્યામાદેવી હતું. વિમલનાથ પરમાત્માના જન્મ સમયે તેમના શરીરની જંઘા ઉપર સુવર અર્થાત વરાહનું લાંછન હતું. વિમલનાથ પરમાત્માના શાસન યક્ષ તરીકે ષણમુખ યક્ષ અને શાસન યક્ષિણી તરીકે શ્રી વિજયા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં શાબ્દિક રૂપે અંકિત થયેલું છે. શાસન યક્ષ તરીકે ષણમુખ યક્ષનો વર્ણ શ્વેત વર્ણ. આ યક્ષનું વાહન મોર છે
અને તેને 12 ભુજા છે. જમણા 6 હાથમાં ફલ, ચક્ર, બાણ, તલવાર, પાશ અને અક્ષસૂત્ર તથા 6 ડાબા હાથમાં નોળિયો, ચક્ર, ધનુષ્ય, ઢાલ, અંકુશ અને અભય ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથ પરમાત્માની શાસન યક્ષિણી દેવી, જેનું નામ વિજયા દેવી છે, તેનો હરિત વર્ણ છે. તેમનું આસન પદ્મનું અર્થાત કમળનું છે અને 4 ભુજા છે. જમણા 2 હાથમાં બાણ અને પાશ, ડાબા 2 હાથમાં ધનુષ અને નાગ ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા શ્રી વિમલનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 60 ધનુષ્યની છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેમના પૂર્વભવોની સંખ્યા 3 જણાવેલ છે. પૂર્વ ભવમાં જે ભવમાં તેમને સંકિત પ્રાપ્ત થયેલ અને જે ભવમાં તેમણે તીર્થંકર નામ કર્મ ઉકાચિત કર્યું, તે ભવમાં તેમનું નામ પદ્મસેન હતું. તે વખતે પદ્મસેન તરીકે જ્યારે જન્મ થયેલો તો ક્યાં થયેલો? તો કે પ્રથમ કર્મભૂમિ ગાતકી ખંડ, જે 15 કર્મભૂમિમાંની એક છે, તેમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામની વિજયમાં મહાપુરી નગરીમાં પદ્મસેન તરીકે તેમનો જન્મ હતો અને તે ભવમાં જ તેમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરેલ. તે ભવના તેમના ગુરુનું નામ સર્વગુપ્ત હતું. સર્વગુપ્તના આશીર્વાદથી પદ્મસેન તે ભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી સહસ્ત્રાર નામના દેવલોકમાં ગયા. સહસ્ત્રાર દેવલોકમાં 18 સાગરોપમનું આયુ પૂર્ણ કરીને જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં 13મા તીર્થંકર વિમલનાથ તરીકે અવતરિત થયા છે. જ્યારે વિમલનાથ પરમાત્મા સહસ્ત્રાર નામના દેવલોકમાંથી ચ્યવન પામીને શ્યામાદેવીની કુક્ષીમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની માતાને પ્રથમ સ્વપ્નમાં હાથી પોતાના મુખમાં પ્રવેશ થતો દેખાય છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનની ચ્યવન તિથિ ગુજરાતી અને મારવાડી બંને પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ 12 ગણાય છે. મતાંતરે ક્યાંક જેઠ વદ 12 અને વૈશાખ વદ 12 જણાવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનનો ગર્ભકાળ 8 માસ 21 દિનનો ગણાય છે. જન્મનો આરો ચોથા આરાના ઉત્તરાર્ધનો ગણાય છે. વિમલનાથ ભગવાનનો જન્મ પંચાલ દેશના કાંપિલ્યપુર નગરીમાં મારવાડી અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાસુદ ત્રીજના દિવસે ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો હતો. વિમલનાથ પરમાત્માની કુમાર અવસ્થા 15 લાખ વર્ષ, રાજ્ય અવસ્થા 30 લાખ વર્ષ અને વિમલનાથ પરમાત્મા વિવાહિત હતા તથા તેમની પત્નીનું નામ શ્રીકાંતા હતું. તીર્થંકર પરમાત્માના એક પણ પુત્ર કે પુત્રી હતા નહીં તેવું વર્ણન પ્રધાન ગ્રંથોમાં મળે છે. વિમલનાથ પરમાત્માનો ગૃહસ્થ કાળ 45 લાખ વર્ષનો વર્ણવેલ છે. વિમલનાથ પરમાત્માના માતા શ્યામાદેવી અને પિતા કૃતવર્મા સનતકુમાર દેવલોકમાં મૃત્યુ પછી ગયા. વિમલનાથ પરમાત્માની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાસુદ ચોથ છે. વિમલનાથ ભગવાને કાંપિલ્યપુર નગરીમાં સહસ્તામ્ર વનમાં
1000 અન્ય વ્યક્તિઓ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષાનો સમય હતો બપોરને 12:39. પંચમુષ્ટિ લોચ દ્વારા ભગવાને દીક્ષા લીધેલી. દીક્ષા વખતે તેમની શિબિકાનું નામ દેવદત્તા હતું. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા વિમલનાથને છઠ્ઠનું તપ હતું. છઠ્ઠનું તપ પૂર્ણ થયા પછી પ્રથમ પારણા વિમલનાથ ભગવાને ખીર દ્વારા કરેલ છે. પ્રથમ પારણાની નગરી ધાન્ય કટકપુર અને પ્રથમ પારણાની ભિક્ષા આપનાર મહાન વ્યક્તિનું નામ જૈનરૂપ છે. દેવી દેવતાઓના વિશેષ આચાર અનુસાર દીક્ષા લીધા પછી તીર્થંકર પરમાત્મા પ્રથમવાર જે જગ્યાએ પારણું કરે છે ત્યાં દેવો પંચ દિવ્ય વૃષ્ટિ કરે છે. તે મુજબ પંચ દિવ્ય વૃષ્ટિનો લાભ પામનાર જૈનરૂપ ધાન્ય કટકપુર નગરીનો એક ગૃહસ્થ હતો. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનનો છદ્મસ્તકાળ 2 માસનો શાસ્ત્રોમાં જણાવેલ છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનને કેવળ જ્ઞાન ગુજરાતી તથા મારવાડી પંચાંગ પ્રમાણે મહાસુદ બીજના દિવસે કાંપિલ્યપુર નગરી અને સહસ્ત્રાન વનમાં ઉત્પન્ન થયું છે. જે જગ્યાએ ભગવાને દીક્ષા લીધી હતી, જે નગરી અને જે વનમાં, તે જ નગરી કાંપિલ્યપુર અને સહસ્ત્રામ્ર વનમાં તીર્થંકર પરમાત્મા વિમલનાથને કેવળ જ્ઞાન ઉપજ્યું છે અને તે સમયે તેમનું છઠ્ઠનું વ્રત હતું, છઠ્ઠનો તપ હતો. જાંબુના વૃક્ષ નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 720 ધનુષ્યની હતી. સંવત્સરણની ઊંચાઈ 24 કોષ અશોક વૃક્ષ સાથે હતી. પ્રથમ દેશનાનો વિષય હતો બોધિ દુર્લભ ભાવના. વિમલનાથ પરમાત્માની કેવળ જ્ઞાન થયા પછીની પ્રથમ દેશના સમાપ્ત થયા પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર વ્યક્તિનું નામ મંદર હતું અને વિમલનાથ ભગવાનના કુલ ગણધરો 57 હતા. પ્રથમ સાધ્વીનું નામ ધરા હતું. પ્રથમ મુખ્ય ભક્ત રાજા સ્વયંભૂ વાસુદેવ હતા. વિમલનાથ ભગવાનના પરિવારમાં 5500 કેવળ જ્ઞાનીઓ, 5500 મન પર્યવજ્ઞાનીઓ, 4800 અવધિ જ્ઞાનીઓ, 1114 પૂર્વધર, 9000 વૈક્રિય લબ્ધિધારી. વિમલનાથ ભગવાનમાં પરિવારમાં સાધુઓની સંખ્યા 68000 હતી. સાધુઓ પંચરંગી વસ્ત્રો ધારણ કરતા હતા. સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. તીર્થંકર પરમાત્મા વિમલનાથના સાધ્વીની સંખ્યા 1,08,000. તેમના સમયમાં વાદી મુનિઓ 3600 હતા. શ્રાવકોની સંખ્યા 2,08,000 અને શ્રાવિકાઓની સંખ્યા 4,34,000 હતી. વિમલનાથ પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 2 માસ ન્યૂન 15 લાખ વર્ષનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે અષાઢવદ સાતમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે જેઠવદ સાતમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથને રેવતી નક્ષત્રમાં મીન રાશિમાં ચંદ્ર જ્યારે ઉદિત હતો તે સમયે નિર્વાણ થયેલ છે. નિર્વાણ સમયે આસન કાયોત્સર્ગ હતું. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્માને 30 ઉપવાસનું તપ હતું. નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનારા અન્ય 6000 જીવો હતા. નિર્વાણનો સમય રાત્રિના આગળના ભાગે હતો. સમેત શિખર, જે શિખર ઉપરથી
તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાન નિર્વાણ પામ્યા તે ટૂંકનું નામ વિમલગીરી છે. તે સમયે સમેત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષદ ઉપવાસ કર્યા હોય તેટલું હતું. વિમલનાથ ભગવાન સમેત શિખર ઉપરથી વિમલગીરી નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયા. તે ટૂંક ઉપરથી અન્ય કેટલા જીવો મોક્ષે ગયા? તો કે 70 કરોડા કોરડી 17 કરોડ 60,06,742 જીવો એ ટૂંક ઉપરથી મોક્ષે ગયા છે. વિમલનાથ પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 15 લાખ વર્ષ. વિમલનાથ પરમાત્માનું આયુષ્ય 60 લાખ વર્ષ. વિમલનાથ પરમાત્માનો અંતરમાન 30 સાગરોપમ. તેમના સમયમાં કોઈ પણ તીર્થ અથવા અધ્યાત્મ આશ્ચર્ય ઉત્પન્ન થયેલ નથી, પરંતુ તેમના કાળમાં તેમનો મુખ્ય ભક્ત રાજા અને 63 સલાકા પુરુષોમાં દિવ્ય પુરુષ સ્વયંભૂ વાસુદેવ તે તેમના પરમ ભક્ત હતા. તેમના શાસનમાં વિશિષ્ટ તપ તરીકે 20 સ્થાનક અને કલ્યાણક તપની આરાધના થતી હતી. જિનાલય શિલ્પ નામ વિદ્યુવૃત્ત હતું અને જિનાલયનું દિશા દ્વાર ઉત્તર તરફ હતું. વિમલનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારે કલ્યાણકો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને મીન રાશિમાં થયેલા છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ક્રમાંક 26 છે અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના તારા 8 ગણાય છે. તીર્થંકર પરમાત્માની જન્મ રાશિ મીન હોવાથી તેમનો રાશિનો માલિક ગુરુ બને છે. વિમલનાથ પરમાત્માની નાડી મધ્ય ગણાય છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથનો ગણ માનવ અને વિમલનાથ પરમાત્માની યોની છાગ એટલે બકરાની ગણાય છે. મીન રાશિ જલ તત્વની રાશિ હોવાથી તેમના રાશિનું તત્વ જળ ગણાય છે અને રાશિની જાતિ વિપ્ર અર્થાત બ્રાહ્મણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનનો વર્ગ મૃગ વર્ગ ગણાય છે અને તેમનું પ્રાકૃત નામ વિમલમ તરીકે શાસ્ત્રોમાં વર્ણિત છે. વિમલનાથ પરમાત્માનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યા પછી તેમની કુંડળી જાણવાનો સહજ પ્રયાસ કરીશું. તો કે ભાઈ તેમની જન્મ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન, લગ્નમાં મંગળ કેતુ, બીજા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, ત્રીજા સ્થાનમાં મકર રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, ચોથા સ્થાનમાં કુંભ રાશિના સૂર્ય બુધ છે, પાંચમા સ્થાનમાં મીન રાશિમાં શુક્ર અને ચંદ્ર છે, છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિમાં એક પણ ગ્રહ નથી, સાતમા સ્થાનમાં વૃષભ રાશિના ગુરુ અને રાહુ છે, આઠમા સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, નવમા ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, દસમા સ્થાનમાં સિંહ રાશિનો શનિ ઉદિત છે, 11મા સ્થાનમાં કન્યા રાશિમાં અને 12મા સ્થાનમાં તુલા રાશિમાં પણ એક પણ ગ્રહ નથી. તીર્થંકર પરમાત્મા વિમલનાથની કુંડળીમાં લગ્નમાં મંગળ સ્વગૃહી હોવાથી રુચિક યોગ થાય છે, જે પંચમહાપુરુષ યોગમાં શ્રેષ્ઠ યોગ ગણાય છે. ચતુર્થ સ્થાનનો માલિક શનિ 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનનો માલિક સૂર્ય ચોથા સ્થાનમાં છે. તેથી ચોથા અને 10મા સ્થાનના માલિકો સૂર્ય અને શનિ પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપવા વિદ્યમાન બને છે. એ જ રીતે તેમના કુંડળીમાં 5મા સ્થાનમાં મીન રાશિનો શુક્ર છે અને 7મા સ્થાનમાં વૃષભ રાશિના ગુરુ છે.
તેથી 5મા અને 7માનો શ્રેષ્ઠ પરિવર્તન યોગ ગુરુ અને શુક્રનો થાય છે. એટલે 5 ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપવાના શક્તિમાન બને છે. આવા વિમલનાથ પરમાત્મા પ્રત્યે જેમની આસ્થા છે, શ્રદ્ધા છે, ભરોસો છે ને વિશ્વાસ છે, એવા પ્રચંડ વિદ્વાન વ્યક્તિઓએ સંસ્કૃતમાં વિમલનાથ ભગવાનની જે સ્તુતિ કરી છે તે આપણે જાણીશું. વિમલ સ્વામીનો વાચ કનકક્ષોદ સોદરા જયંતી ત્રિજગત ચેતો જલ નૈર્મલ્ય હેતવ. અર્થ થાય છે કતક ફલના ચૂર્ણ જેવી 3 જગતના ચિત્તરૂપી જળને નિર્વણ કરવામાં કારણરૂપ શ્રી વિમલ સ્વામીની વાણી જયવંતી વર્તે છે. હિન્દીમાં સ્તુતિ કરી છે. જે વિમલ મનસા કરી આરાધ્યે વિમલ અક્ષત પૂજહી ધરી ગંધ નૈવેદ્ય દીપક કરે આરતી કુંજહી. મન વચન કાયા શુદ્ધ કરી નમુ વિમલનાથ જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતીમાં સ્તુતિ છે. જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય તેવી રીતે વિમલજીનના ધ્યાનથી નષ્ટ થાય. પાપો જૂના બહુ ભવતણા અજ્ઞાનથી કરેલા તે માટે હે જીન તુજ પદે પંડિતો છે નમેલા. ગુજરાતી છંદ છે. જે પ્રાતિહાર્ય શુભ 8 ઔષક અશોક વૃક્ષ વૃષ્ટિ કરે કુસુમની સુરનાથ દક્ષ 2 ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે છે છત્ર વિમલનાથ સ દુદુંભી તે. વિમલનાથ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. વિમલનાથ વત્સલ તાદાયક વારી વહાવે સમતા નામ 13મા તીર્થંકરના દર્શન તોડે બંધન મમતાના. શ્યામા માતાના હે નંદન કૃતવર્માના કુળદીપક એક વાર તો પગલા પાડો મારા મનડાની ભીતર. ચૈત્યવંદન. કંપિલપુર વિમલ પ્રભુ શ્યામા માત મલ્હાર કૃતવર્મા નૃપકુલ નભે ઉગમ્યો દિનકાર. લંછન રાજે વરાહનું 60 ધનુષની કાય 60 લાખ વર્ષા તણું આયુ સુખદાય. વિમલ વિમલ પોતે થયા એ સેવક વિમલ કરે તુજ પદ પદ્મ વિમલ પ્રતિ સેવું ધરી સસ્નેહ. વિમલનાથ પરમાત્માના ભારત દેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થોમાં પ્રસિદ્ધ તીર્થ કંપિલપુર જ્યાં તેમનો જન્મ થયેલો અને બલસાણા આ 2 જગ્યાએ તેમના પ્રસિદ્ધ તીર્થો આવેલા છે. વિમલનાથ ભગવાનનું સ્તવન. સેવો ભવિયા વિમલ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી એહવા પ્રભુનું દર્શન લેહું તે આળસ માહી ગંગાજી. અવસર પામી જે આળસ કરશે તે મૂર્ખમાં પહેલોજી ભૂખ્યાને જીમ 2 ઘર દેતા હાથ ન માડે ઘેલોજી. ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુ એહવા દેખાડેજી વિકટ ગ્રંથિ જે પોળ પોળીઓ કર્મ વિવર ઉઘાડેજી. તત્વ પ્રીતિકર પાણી પાયે વિમલા લોકે આજીજી લોયણ ગુરુ પરમાન નદીએ તવ બ્રહ્મ નાખે સવી ભાજીજી. બ્રહ્મ ભાગ્યો તવ પ્રભુ સુપ્રેમે વાત કરું મન ખોલીજી.
સરળ તણે જે હિંચડે આવે તે જણાવે બોલીજી. શ્રી નય વિજય વિબુધ પથ સેવક વાચક જરસ કહે સાચુજી. કૂડી કપટ જો કોઈ દિખાવે તોય પ્રભુ વીણ નવી રાચુજી. વિમલનાથ પ્રભુની થોયમાં વિમલ ચિન જુહારો પાપ સંતાપ વારો શ્યામાંબ મલહારો વિશ્વે કીર્તિ વિફારો યોજન વિસ્તારો જાસ વાણી પ્રસારો ગુણ ગુણ આધારો પુણ્યના એ પ્રકારો. સમિત શિખર તીર્થ ઉપરથી નિર્મલગીરી ટૂંક ઉપરથી વિમલનાથ પરમાત્મા નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. એ સમિત શિખરની ટૂંકનો દુહો છે. નિર્મલગીરી ટૂંક વિમલનાથ સમેત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમુ પૂજુ અનંતી વાર. વિમલનાથ ભગવાનના સમકિત પામ્યા પછીના 3 ભવ. સમકિતની પ્રાપ્તિ પદ્મસેન રાજાના ભવમાં, તે જ ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત, ત્યાંથી સીધું સહસ્ત્રાર દેવલોકમાં જન્મ, સહસ્ત્રાર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં તીર્થંકર તરીકે જન્મ. આવા વિમલનાથ ભગવાનના પંચકલ્યાણક કઈ તિથિએ કયો જપ કરવો તે આપણે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ વૈશાખ સુદ 12. ચ્યવન કલ્યાણક તિથિ વૈશાખ સુદ 12ના દિવસે કયો મંત્ર કરવો? ઓમ રીમ વિમલનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ મહાસુદ ત્રીજ. ઓમ રીમ વિમલનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ મહાસુદ ચોથ. મંત્ર જપ ઓમ રીમ વિમલનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ મહાસુદ બીજ. ઓમ રીમ વિમલનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ જેઠ વદ 7. મંત્ર જપ ઓમ રીમ વિમલનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય
अहिंसक चिंतवन हो जोरे। सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे। आ दुनिया